પોરબંદર મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ વિભાગે ખાપટ વિસ્તારમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ખાપટ વિસ્તારમાં રસ્તાના નિર્માણ માટે એન્જિનિયર વિભાગે યોગ્ય લેવલિંગ કર્યા વિના જ મેટલ પાથરવાની કામગીરી કરી, જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે સ્થાનિકોએ કહ્યું કે અનેક વિસ્તારોમાં રસ્તાનું યોગ્ય લેવલિંગ કે ગ્રેડિંગ કર્યા વિના સીધા જ મેટલ પાથરી દેવામાં આવી, જેને કારણે રસ્તાઓનું સ્તર ઊંચું થઈ રહ્યું છે। આસપાસના મકાનો અને ઓટલાઓ સાપેક્ષ રીતે નીચા રહી ગયા। વધુમાં સ્થાનિકોએ કહ્યું કે અમારા ઘરનો ઓટલો હવે રસ્તા કરતા ઘણો નીચો થઈ ગયો છે। વરસાદ પડશે તો પાણી સીધું ઘરમાં આવશે। આ અંગે અમે અનેક વખત રજૂઆત પણ કરી છે, પરંતુ કોઈ જ અમારી રજૂઆત નથી સાંભળતું। અમારે અહીંયા સમસ્યા એવી છે કે કોન્ટ્રાક્ટર એક જ છે જે આ રસ્તાના કામ હાલે એમાં, પણ અમારે 3 ટાઈપના કામ થાય છે। એક કર્મચારી સોસાયટીમાં, એક રવિ પાર્કમાં અને એક જૂના ગામ તળમાં। કર્મચારી સોસાયટી છે ત્યાં પેલા ભરતી 2 ફૂટ કાઢી અને પછી 2 લેર મારી, અને રવિ પાર્કમાં પણ 1.5 થી 2 ફૂટ ઊંડું ગોડાણ કરી અને પછી 2 લેર મારવામાં આવી છે। અને જે અમારો જૂનો ગામ તળ છે ખાપટ વિસ્તાર, ત્યાં અમારે કોઈ જાતનું ભરતી કાઢી નથી ને એમને 2 લેર મારી દીધી, બરોબર। એટલે સમસ્યા એવી છે કે આખી ખાપટ જૂના ગામતળ ની અંદર કોઈ મકાન એવું નહીં હોય કે ત્યાં પાણી ઘરની અંદર ન કરે, કેમ કે ડેલી થી ઉપર આ રોડ આવે ગો। તો અમારો માંગણી એવી છે કે તાત્કાલિક આનો જો સર્વે કરી અને નિરાકરણ લઈ આવે। આ રસ્તાની ઘરની લેવલ હતો એનાથી વધારે ઉપર રસ્તા આવી ગયા। હવે પાણી ચોમાસામાં પાણી ભરાશે તો એ બધું ઘરમાં જ આવશે ને, તો અહીંયા કોણ આવશે પાણી કાઢવા? અમે નગરપાલિકા બધા નાખતા હતા માટી, તો અહીંયા મોટા મોટા બધા ગયા હતા, પણ એ કઈ જવાબ આપ્યો નથી। ખાપટ જે ગામતળ વિસ્તાર છે ત્યાં કેટલીક રજૂઆતો મળેલી છે કે જે રસ્તા મેટલની કામગીરી થઈ છે એ જે ઘરના પ્લિન્થ લેવલ છે એના કરતાં રસ્તા ઊંચા થયા છે। અત્યારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે અને હાલ 2 રસ્તાઓ મુખ્ય રસ્તાઓ છે એમાં જે મેટલ નાખી છે કાઢી અને ફરીથી આમાં નીચેની જે માટી એ પણ કાઢી અને નીચે જે પાઇપ્સ લાઇન્સ ગટરની કે પાણીની લાઇન આવેલી છે એનો અભ્યાસ કરી અને નવેસરથી જે રસ્તા છે મેટલ પાથરવાની નવેસરથી કામગીરી એમાં કરવામાં આવનાર છે। તેવી જ રીતે કેટલીક વિસ્તારોમાં આપણે ચેમ્બર બનાવવાની કામગીરી બાકી છે, પરંતુ લોકોને ચોમાસામાં અવર જવરમાં કોઈ તકલીફ ન પડે એટલા માટે હાલ પ્રથમ તબક્કે આપણે મેટલ પાથરવાની કામગીરી કરવામાં આવેલી છે।